મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા. વેરી ગુડ મોર્નિંગ. ઓ માય ગોડ, આજે તો આખા ઘરનું કામ અમારે કરવું પડ્યું. આજે મેળ જ નથી આવી. હા બેટા, કામવાળીનો કાલે ફોન આવ્યો હતો. તેની તબિયત સારી નથી, પણ આજે એની તબિયત સારી છે. પણ મેં જ એને કીધું કે એક દિવસ રહીને આવજે. હા વહુ બેટા, ક્યારેક ક્યારેક ઘરનું કામ કરી લેવાય. ક્યારેક ક્યારેક કોઈ માંદું હોય તો આપણે સમજી પણ લેવાય. હા પપ્પા, કામવાળી બીમાર છે તો આપણે પણ એના પ્રત્યે દયા તો રાખવી જોઈએ ને. તમારી વાત સાવ સાચી છે. હા હો, કાલે તમે કામવાળીને કહી દેજો કે છે ને કાલે છાની માની આવી જાય. મેં મારા બાપના ઘરે નોકર ચાકર જોડે જ કામ કરાયું છે. મારા બાપના ઘરે મેં હળી ભાગીને બે ટુકડાય નથી કરે. એટલે ફોન કરીને કહી દેજો કે આવું હોય તો આવે, નહીં તો ઘરમાં કામ આ કરશે. આસ્થા, વિનયનો કોઈ ફોન આવ્યો હતો? હા મમ્મી, વિનયનો ફોન આવ્યો હતો. એ તો એકદમ ફાઇન છે. અમને પપ્પાને અને ભાભીને ખાસ યાદી આપી છે. અને હા બેટા, બધાય આનંદ મંગલમાં તો છે ને. તમને તો અમે આ નાનો દીકરો ને નાની વહુ જ વધારે વાલા છે ને. અમે લોકો તો કે તમને વાલા જ છીએ. મોટા દીકરાને તો કોઈ દિવસ યાદ બી નથી કરતા. બંને વચ્ચે કેટલો ભેદભાવ રાખે છે. અલ્પા બેટા, મનમાં શું વિચારો છો? વિજયનો ફોન આવ્યો હતો મમ્મીથી? કઈ બીમાર હોય એવું લાગતું હતું. તેની તબિયત કેવી છે? બરાબર તો છે ને? અરે કઈ નહીં મમ્મી, બપોરે વિજયનો ફોન આવ્યો હતો. એ ઠીક છે અને કંપનીનું કામ પણ સારું ચાલે છે. એ હા બેટા, અમારે માટે તો બે દીકરા ખુશ ને એટલે અમારા માટે સારી વાત છે. બે દીકરા અને વહુઓ ખુશ એટલે અમે ખુશ. હા હો વિનયના પપ્પા, તમારી વાત સાચી છે. આ પરિવાર હળીમળીને રહે ને એમાં જ સાચું સુખ છે. સાચું સુખ સંપત્તિમાં નહીં પણ હળીમળીને રહેવામાં છે. હા મમ્મી પપ્પા, હવે તમે લોકો બેસો. હું અને ભાભી રસોડામાં જઈએ અને રસોઈની તૈયારી કરીએ. હા હો બેટા. હા ચાલો, રસોઈ બનાવી નાખીએ. આવો ભાભી, બેસો. આસ્થા, આપણા સાસુ સસરા બહાર ગયા છે અને મારે તને એક વાત કહેવી છે. હા કહો ને ભાભી, નો પ્રોબ્લેમ. અને એવું નથી લાગતું આસ્થા કે આપણા સાસુ સસરા તારા જેઠ અને મારી વચ્ચે ભેદભાવ રાખે છે? અરે ભાભી, આ તમારો વેમ છે. આપણા સાસુ સસરા આપણે ચારેને સરખો જ પ્રેમ કરે છે. ભાભી, તમે વેમમાંથી બહાર આવો. શું વેમમાંથી બહાર આવે? મને શું ખબર નથી પડતી? જ્યારે હોય ત્યારે ખાલી અમારા ડિયરના જ વખાણ કરતા હોય છે. અને એમ પણ મને ખબર છે કે એમની નોકરી એમના કરતાં થોડી વધારે મોટી પોસ્ટ ઉપર છે. ના ભાભી, એવું કંઈ નથી. આવા સાસુ સસરા તો લકી હોય ને એને મળે. ભાભી, તમે સમજવાની કોશિશ કરો. શું કે છે? લકી? એ લકી નથી, લાલચુ છે, લાલચુ. એ વિશ્વાસ વગરના છે. જો એટલા જ બધા સારા માણસો હોય તો કંપની બંને ભાઈઓના નામે કેમ નથી કરી આપતા? એક નંબરના લાલચુ માણસ છે, લાલચુ. ભાભી, તમે ખોટી શંકા ના કરો. જે છે એ આપણું જ છે ને, એ ક્યાં સાથે લઈને જવાના છે? સારું, તું તો છે ને એ લોકોનું એઠું પાણી પી ગઈ છે. જ્યારે જુઓ ત્યારે સાસુ સસરા, સાસુ સસરા. જ્યારે તારી ઉપર વીતશે ને ત્યારે તને ખબર પડશે. ભાભી, ભાભી. વાહ ભાઈ વાહ, આજે તો જમવાની ખૂબ મજા પડી ગઈ. હું શું દાળ ટેસ્ટી બનાવી હતી, વેરી ટેસ્ટી. અમે તો આંગળા ચાટતા રહી ગયા. આસ્થા બેટા, દાળ તમે બનાવી હતી? હા હા, આજે તો દાળ મને બહુ મજા આવી ખાવાની. આજે તો મેં બી ભરપેટ ભોજન કર્યું. મમ્મી પપ્પા, આજે તો દાળ ભાત ભાભીએ બનાવ્યા હતા, મેં નહીં. આજે તો આ લોકોને મારે કહી દેવું છે. નાના દીકરાને વધુ માન આપે છે અને પ્રેમ પણ એ લોકોને જ વધુ કરે છે. ક્યાંક કંપનીએ વિનયભાઈના નામે ના કરી આપે. કંઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે. અલ્પા બેટા, આ મનમાં ને મનમાં શું વિચારો છો? કઈ હોય તે કહી દો ને. અમે તમારા મા બાપ જ છીએ ને. અને વિજયનો ફોન આવ્યો તો આવવાનો છે કે નહીં? હા મમ્મી, વિનયનો ફોન મારા ઉપર આવ્યો હતો કે એ હમણાં સાંજે સુધીમાં આવી જશે અને મોટા ભાઈ નહીં આવી શકે કારણ કે એમના કંપનીમાં વર્કલોડ થોડો વધારે છે. હા મમ્મી પપ્પા, મારે પણ વિજયનો ફોન આવ્યો હતો. એ નથી આવવાનો. અને આમ પણ તમે કે એમને દીકરા માનો છો? તમે તો એમને નોકરની જગ્યાએ રાખ્યા છે. અરે વહુ બેટા, આ શું બોલો છો? આ તમે ક્યારેય નહીં ને આજે કેમ આવું બોલો છો? મમ્મી પપ્પા, તમે બંને ભાઈઓ વચ્ચે ભેદભાવ રાખો છો. તમે હંમેશા વિનયભાઈને આગળ રાખો છો અને મારા વિજયને કઈ ગણતા જ નથી. કારણ કે વિનયભાઈને સૌથી મોટી કંપનીમાં સૌથી મોટી પોસ્ટ મળી છે અને મારા વિનયને નાની પોસ્ટ મળી છે, નાની જગ્યાએ નોકરી મળી છે. એટલે તમે ભેદભાવ કરો છો ને? ભાભી, એવું કંઈ નથી. તમે મમ્મી પપ્પાને સમજવાની કોશિશ કરો. તો કંકાસ ના કરો ને તો સારું. તો ચૂપ જ રહેજે, કારણ કે તારા હસબન્ડના નામે તો આ લોકોએ કંપની કરી જ આપી છે. અને એમે ઢસેડા તો અમારા વિજયના ભાગમાં જ છે. હું છે ને તમારા બધાનો આઈડિયા સમજી ગઈ છું.
તું જે કંઈ સમજે છે એવું કંઈ નથી. સમજવામાં ફેર થાય છે બેટા. મારે કંઈ નથી સમજવું અને મહેરબાની કરીને મને કંઈ સમજાવતા પણ નહીં. આ વિનય કેમ નહીં આવ્યો હોય હજુ સુધી? બહુ વાર લાગી એને. હા, મારો દીકરો આવ્યો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ બેટા મોડું થયું? બસ એમ જ પપ્પા. મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ આસ્થા. વેરી ગુડ મોર્નિંગ ભાભી. હું તમને કહું, ઓહો આવી ગયા મમ્મી પપ્પાના લાડલા દીકરા. કેમ ભાભી આવું બોલો છો? બેટા, આ તારા ભાભીના મનમાં શંકારૂપી ભૂત માથે ચડી ગયું છે. એ બહુ શંકા કરે છે અને એવું કહે છે કે તમે બંને ભાઈઓ વચ્ચે ભેદભાવ રાખો છો. હા વિનય, ભાભીએ કાલે જ અમારી સાથે ઝઘડો કર્યો હતો. એમને એવું છે કે આ કંપની મમ્મી પપ્પાએ તમારા નામે કરી છે. તમે જ એમને સાચી જાણકારી આપી દો ને. તમારે સાચી હકીકત શું છે તે જાણવી છે તો સાંભળો. તમે જ્યારે 2 મહિના પહેલા પિયર ગયેલા ને ભાભી, ત્યારે મમ્મી પપ્પાએ મેં અને આસ્થાએ થઈને કંપની છે ને મોટા ભાઈના નામે કરી આપી છે. માં આસ્થા પણ રાજી ખુશીથી માની ગઈ હતી. બહુ બેટા, અમારા મન તો બંને 2 દીકરા સરખા જ છે. અને તમને તો ખબર જ છે કે વિનયનો પગાર સારો છે, એટલે બંને સહેમતીથી આ કંપની વિજયના નામે કરી છે. ઓ બેટા, અમારા માટે તો બંને દીકરા સિક્કાની 2 બાજુ છે. તમારે શંકા કે કુશંકા કરવી એ તમારા ઉપર છે. શું વાત કરો છો તમે? આ સપનું છે કે પછી હકીકત છે? મને તો કઈ સમજણ નથી પડતી. મમ્મી પપ્પા, આઈ એમ રિયલી વેરી સોરી. માફ કરી દેજો. હું તો તમને લાલચુ અને ખબર નહીં કેવા કેવા વહેમ બોલી ગઈ. આજે મને સમજાયું કે આવા દિયર દેરાણી અને સાસુ સસરા નસીબદારને મળે. મા બાપને મન દીકરા બધા સરખા હોય, ભલે ને પછી 1 હોય કે 4 હોય. મા બાપ તો હંમેશા દીકરાઓનું ભલું ઈચ્છતા હોય છે. એ હા, તમે પણ યાદ રાખજો, હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરતા. ઓ બેટા, જો મા બાપ દીકરા વચ્ચે ભેદભાવ રાખે ને તો એ મા બાપ ના કહેવાય. અચ્છા વિનયભાઈ, તમે તો આ જગતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘણી જગ્યાએ જોયું છે કે મોટા ભાઈ સંપત્તિ એના નાના ભાઈને વગર કઈ વિચારે અને પ્રેમથી આપી દેતા હોય છે. પણ આપણા ઘરનો દાખલો તો કંઈક અલગ જ છે કે નાના ભાઈએ વગર સ્વાર્થે મોટા ભાઈને સંપત્તિ આપી દીધી. તમે બંને મને માફ કરી દેજો. મારાથી ઘણું બધું તમને બોલાઈ ગયું છે. આમ તો જોવા જઈએ ને તો થોડામાં થોડો ભાગ હોય ને એ કોઈ મૂકતું નથી. અને તમારા બંનેનો આટલો મોટો જીવ જોઈને મને તો મારી જાત ઉપર શરમ આવે છે. અને તમે બધા માફ કરી દેજો. અરે ભાભી, મને તો સારો પગાર મળે જ છે, તો મારે વધારે પ્રોપર્ટીની આશા રાખીને શું કામ છે? ભાભી, આપણે હળી મળીને રહીએ છીએ ને એ જ આપણી સાચી સંપત્તિ છે. તમારી વાત સાચી છે વિનયભાઈ. આજથી હું તમને બધાને પ્રોમિસ કરું છું કે આજ પછી ક્યારેય હું મારી અંદર કુશંકા કે શંકાનું કોઈ જ બીજ નહીં ઉગવા દઉં. અને આ ઘરમાં કોઈ દિવસ ઝઘડો નહીં થાય. અને હા ભાઈ, હું તમારા લોકોનું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકું.